ગુડ મોર્નિંગ, શું હાલ ચાલ છે? સ્વાગત છે ફરી આપણે એક નવા વ્લોગ વિડીયો ની અંદર ને ભાઈ હેપી હોલી સંધાઈને મારા તરફથી. અત્યારે છે ને હોલીનો પહેલો દિવસ હતો, એટલે કે તારીખ 1 અને ત્રીજો મહિનો હતો. તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ હોળી રમવા જવાનું છે સિટી દીવદર બાજુ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેતો, બધા ફ્રેન્ડને એને સાથે મળીને એન્જોય કરવાનું છે. તો ચાલો પોગીએ પહેલા સૌની પહેલા આપણા લોકેશને પોગતા પહેલા આપણે છે ને થોડા ઘણી સાધન સામગ્રી રહીને એ રેડી કરીને તૈયાર કરીને જવું પડશે. મસ્ત મજાનું વ્હાઈટ ડગલી ઠઠાઈ મારી હતી. ત્યારબાદ હે ને ઉદય એવો પેન્ટ. ભાઈ નોના હતા ને હોળી રમવા હતા ને એટલે જૂના જ પહેરાવતા, જોકે અત્યારે જૂના જ પહેર્યા. બતાવું તમને એનું એક પ્રૂફ. તમે આપણે છે ને ફાટેલા તૂટેલા જ પહેરવાના હોળી દાડે નકા થાય ને મમરા ભરાય. ખબર છે ને મમ્મી લોકો ડોન બનીને આવી થઈ જાય. આપણે લોકોને હવે પોકવાનું છે કઈ બાજુ ખબર છે? સિટી દીવદર. તો ચાલો ધોળા બગલા જેવા લુકને આપણે થોડોક હેન્ડસમ બનાવવા માટે છે ને આપણે શૂઝ પહેરવાના હતા, પણ મારા જોડે છે ને 1, 2, 3 ને 4 શૂઝ છે, પણ 4 છે ને ધોળા કલરના છે. એટલે આપણે ઈ માંડી વાળ્યું છે. જો નવા એડિટ પ્લસ ચંપલ ઠઠાઈ વાળ્યા છે, મસ્ત મજાના ભાઈબંધના ગિફ્ટ કરેલા. ભાઈ તો આપણે આ પહેરીને છે ને ફર્સ્ટ ક્લાસ નીકળી જવાનું છે સિટી દીવદર બાજુ. તો ચાલો ભોકી મિત્રો છે મિત્રોને ફાઇનલી સંધા કાર્ય સંપન્ન કરીને ગામમાંથી આવી ગયો. તો મસ્ત મજાના વાળ બીજા સેટ કરીને ઘરે, અને અત્યારે છે ને આપણે મસ્ત મજાનું વરે વ્હાઈટ શર્ટ પહેરી વાળ્યું હતું ઉપર ને. અત્યારે કોણ આવ્યા હતા આપણા ઘરે? વાહ હિતેશ ભાઈ ને અમારે બંને નીકળવાનું છે હવે સિટી દીવદર બાજુ. તો ચાલો પોગીએ વેલા ટોણા દીવદર ને પછી શું માહોલ બને છે કન્ટિન્યુ. મિત્રાની ત્યાંથી આવી ગયા આપણે ફોકસ ફિલ્મ સ્ટુડિયો દીવદરમાં. આ સીધો લેવાની ફટકી મારી મારા ગામને દીધો, સીધા પોગી ગયા અહીંયા આગળ. અને અહીંયા આવતા તમારે કોણ મળ્યું તમે જોવો ખાલી. ભાઈ પરમ મિત્ર એવા દિલીપ ભાઈ, ગુજરાતનું ગૌરવ, નાની દુનિયામાં બહુ નાનું નામ એવા દિલીપભાઈ મળી ગયા હતા. તો ચાલો હવે આપણે લોકો છે ને ફર્સ્ટ ક્લાસ આયોજન શું છે અમારા માટે? નાસ્તા પાણી, સેલિબ્રિટીઓ, આપણા મોટા ગુજરાતના મોટા ઘરેણાઓ વધાર્યા છે. શું કેવું હિતેશભાઈ? કદાચ મારા માટે નહીં તો પ્રકાશભાઈ લાલપુરની વાતો આવે એમના માટે કોઈ હોવું જોઈએ ને મારા ભાઈ. આયોજન બહુ મોટું જ છે મિત્રો. આવી વ્યવસ્થા મારે ચશ્મા પહેરી રોલા સોલા પાડવા. ચાલો ફાઇનલી સ્ટુડિયો અંદર આવી ગયો તો ને આ લોકો બેબી શૂટ કઈ રીતે કરે તમને બતાવો તો. હા બિહાઇન્ડ છે. બાય હેલો મિત્રાણી એ રીતે કરે બેબી શૂટ, પણ આપણે તો પણ છે ને બાબા શૂટ કરવાનું છે. એટલા માટે ભાઈ ઢેળો ભેગા થાય એટલે મસ્ત મજાની એવી હોળી રમી વાળવાની. એટલે ઈજા તે જોયું કે નહીં યાર? ઓલા બેબી શૂટ જે રીતે કરે જોયો તે લોકો છે ને બ્રેક લઈ વાળવાની છે. આગળથી મસ્ત મજાની તૈયારીઓ ચાલુ છે જોરો શોરોથી. અને હું મારો રીટા ભાઈબંધ બંને કઈ બાજુ નીકળી ગયા હતા ખબર છે? મસ્ત મજાનો અહીંયા આગળ ને દીવદરની અંદર કોઈ ઘોડો બંધ હોય તો ઘોડાની તરફમાં, કારણ કે અમે સિઝનનો પહેલો ઘોડો ખાધો હતો દર્શનના મેળામાં, પણ સ્વાદ નતો આવ્યો ને બરોબર. એટલે અમે અત્યારે છે ને મસ્ત મજાના ઘોડા બધા નીકળી ગયા. તો ક્યાં ખારો મળી જાય એવી વીઆઈપી શોપ, જ્યાં મજા જ આવ્યા રાખે. દીવદરમાં કઈ જગ્યા સારું? તમે દીવદરથી કોઈ જોતા હોય તો કોમેન્ટમાં કહેજો. મિત્રની આગળ છે ને સંધારી ગયાની ગેંગ તો તમારે થઈ ગઈ છે ને. અમારા લોકો છે ને હવે ભેગા મળીને હોળી રમવાનું છે ને અહીંયા આગળ છે ને ભાઈ વીવીઆઈપી ખેલ કરતા હતા. તો તમને લોકોને બતાડો કે હોળીની તૈયારી જેટલી જોરો શોરોથી ચાલી રહી છે. તો તમને કેવું લાગ્યું મિત્ર અહીંયા આવીને? એવું છે? ઓકે ચલો. તમને લાગવાનું છે જ નહીં તો નથી લાગવાનું. જેવું લાગ્યું તમને? તમે આવી ગયા છો, અમે તો આવી જ છો. હા તમને કેવું લાગ્યું? તમને કેવું લાગ્યું? દેવદર અમારું છે મારા ભાઈ. ઓકે ચલો. હા બસ. ઓ અંજુબેન તમને કેવું લાગ્યું? મોંજોલિકા બેન તો તમે 9 તો આવ્યા છો ને બંને? આશા રાખું છું એવું હશે. તમે એવું રાશો છે કે એટલે હોળી ચાલુ છે, હોળી વગાડે ને એની પાસે જ નાશા ભેગા મિત્રોને આપણે લોકો છે ને મસ્ત મજાના સુંદર એડિયા ભાઈબંધ ભેગા થઈ ગયા હતા. આના ઉપર તૈયારી કેવી થઈ ગઈ બધી? અને આપણે લોકો છે ને હવે તમે લોકો માહોલ બતાડો ઉપર કેવો કર્યું છે. તો જો પકી ગયા ભાઈ કોરા ચારો વાર તૈયારી ચાલે રહી છે. રમ્યા પાછો શું? રમ્યા પાછો? ઓકે ચલો ભાઈ મસ્ત મજાનું અહીંયા આગળ છે ને તૈયારી બૈયારી થઈ ગઈ છે. હા ભાઈ જુઓ તમે ખાલી. સરસ મજાની અહીંયા આગળ છે ને ગુલાલની સંધી જગ્યાએ છે ને ડીશો ગોઠવાઈ ગઈ છે અને હવે રમવાનું શરૂ કરી દીધું છે. અહીંયા જો ભાઈ ફાઇનલી મિત્રો છે ને ફર્સ્ટ ક્લાસ હોળી શરૂ થઈ ગઈ છે. તમને લોકોને બતાડું.
બાલ ને સકા ઢીલા કરી દીધા અને હોળીનો માહોલ તો એવો છે ને રસ્તા ચાકા જામ. તો મસ્ત મજાની ફેમિલી આપણે છે ને હોળી રમી વાળી હતી ને આ હોળી હતી ફોકસ મેમ સ્ટુડિયો તરફથી સ્પોન્સર. તો ચાલો મારા ભાઈબંધોના રિવ્યુ લેશો કેવી લાગી એમને. તો કેવી લાગી મિત્રો? બહુ મજા આવી. તો બેન તમને કેવી લાગી? મોંજોલિકા બેન તમને? મુજે અપને ઘર જાના હે. બીક આવે બાબા નહીં પૂછું તમને મિત્ર? અમને હે ને જિંદગીમાં અંદર બધા સૂનો લગાડી દે ને આજ કલર લગાડ્યો. વાહ ભાઈ તમને કેવી લાગી? આ હા દેખાય રહી સોર કેવું નહીં. મજા આવી બહુ અમને. ઓકે તમને? ઘરે તો કાયમ હોળી હોય પણ આજ હાસી હોળી રમી. વાહ વાહ વાહ. તો થેન્ક યુ સો મચ નટવરભાઈ કે આટલી સરસ હોળી એન્જોય કરાઈ છે. બધા બ્લોગરો ક્રિએટરો ને ભાઈબંધોને બધાને ભેગા કરીને બહુ મજા આવી છે. અને તમને લોકોને છે ને અપડેટ ટાઈમ ટુ ટાઈમ આપણા ઇન્સ્ટાગ્રામ પર મળતી રહેશે. અને સબસ્ક્રાઇબ ના કર્યું ને તો કરી વાળો પણ બાય. હેપી હોલી. યે એ ઉતરાવવાના ના ના વાઘા ઉતરાવો.